સ્મૃતિ કપ 2025 આયોજન થઈ રહ્યું, શું કહેશો આયોજન વિશે? ધન્યવાદ. સૌપ્રથમ તો મમવારા મુકામે સુંદર મજાના મેદાન ઉપર APL 2 સ્મૃતિ કપનું જે આયોજન થઈ રહ્યું છે અને આજે તો એ આખી સ્પર્ધા અંતિમ તબક્કામાં પહોંચી છે, ફાઇનલમાં. ત્યારે સૌપ્રથમ તો આનું આયોજન કરનાર તમામ આયોજકોને, તમામ ખેલાડીઓને, આ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા સૌ આગેવાનોનું અને કાર્યકર્તાઓ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આ પ્રકારની પ્રવૃત્તિ જીવનમાં ખૂબ સકારાત્મક પરિણામો લાવતી હોય છે. રમતગમતના માધ્યમથી શરીર સ્વાસ્થ્યની સાથે સાથે જે કંઈ એકતા, ભાઈચારો, સહકારની જે ભાવના નિર્માણ થાય છે. અને કચ્છમાં આપ શું જોઈ શકો છો કે દિવસે ખૂબ તાપ પડતો હોય અને રાત્રિઓમાં વાતાવરણ ખૂબ ખુશનુમા હોય. જેવી રાત્રિનું વાતાવરણ હોય એવા જ પ્રકારના વાતાવરણમાં આખી ટુર્નામેન્ટ જ્યારે સંપન્ન થતી હોય ત્યારે ચોક્કસપણે એક સામાન્ય જન તરીકે, સમાજના વ્યક્તિ તરીકે કે આગેવાન તરીકે કે વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચોક્કસપણે આનંદ પણ થાય, ગૌરવ થાય કે આવા પ્રકારની પ્રવૃત્તિ દ્વારા એક સમાજમાં જે સહકારની એક નવી પ્રકારની જે દિશા મળે છે એ ચોક્કસપણે આવતી પેઢી માટે ખૂબ ઉપકારક બની રહેશે. સાથે સાથે કેટલાક જે કંઈ ઉપયોગી કાર્યોનું લોકાર્પણ પણ થયું એ કાર્યો માટે પણ સરપંચ અને એમની આખી ટીમને, ગામના આગેવાનોને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આવા પ્રકારની સાર્વત્રિક રચનાત્મક પ્રવૃત્તિની પ્રેરણા બીજા લોકોને પ્રાપ્ત થતી હોય છે અને એમાંથી પ્રેરણા લઈને બીજા લોકોને પણ કંઈક ને કંઈક સારું કરવાની જ્યારે પ્રેરણા મળતી હોય ત્યારે મમવારા મુકામે આજે આ ટુર્નામેન્ટ જ્યારે ફાઇનલમાં પ્રવેશી છે ત્યારે આખી ટુર્નામેન્ટમાં ખેલદિલી ભર્યા વાતાવરણમાં રમવા માટે અને ભાઈચારાની ભાવના માટે અને ખાસ કરીને યુવાનોની જે કંઈ સ્મૃતિમાં છે એ સ્મૃતિમાં જે કપનું આયોજન થયું છે એના માટે સમગ્ર મમવારા ગામને હૃદયપૂર્વકના અભિનંદન આપું.